કે ઈર્ષા જેના અંગમાં લોહીથી હાથ રંગાય પણ દુનિયા માથે દાખલો એ જોન કૌરવ કુળ કપાય પણ દુનિયા માથે છે દાખલો અરે રે જોન કૌરવ કુળ કપાય ઈર્ષાનું શું પરિણામ આવે છે કુસંપનું શું પરિણામ આવે છે તો આપણે આગલા ભાગમાં જોઈ ગયા દ્રૌપદીના કડવા વેણે દુર્યોધને બહુ દુઃખ દીધું કડવા વેણ તો બહુ ખટકે ભાઈ એટલે તો કવિઓને કેવું પડ્યું છે કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા વ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત મિત્રો આપણે ઘણા સાહિત્યમાં દુહામાં છવૈયામાં છપ્પઈમાં પણ જોઈએ છીએ કે મોતી સબ એક રંગ એક में मोल नंग मिलेगा झवेरी तो कीमत कर जानिए कहे कवि बिरबल सुनो शाह अकबर आदमी को तोल एक बोल में पिछानिए મીઠા વેણ છે એ માણસને જીવાડી દે છે મિત્રો અને કડવા વેણ છે ને એ માણસને સળગાવી દે છે સળગાવી મૂકે છે આવા મહાભારતના પ્રસંગોનું સંકલન કર્યું છે ગુજરાત સૌરાષ્ટ્રના બહુ જાણીતા કવિ નટુદાન બારોટ અદ્ભુત પ્રસંગો વર્ણવ્યા છે જુદા જુદા પ્રસંગો લઈ એમાં સાહિત્ય ભેળવી અને પ્રસંગોને એટલા બધા સુંદર બનાવ્યા છે કવિ એમ લખે છે કે વેણ ખટકે હૈયામાં અને સાજણ ખટકે ઈશે પણ વેરી નો વૈભવ ખટકે એ જે મુજો મન ખટકે ને પણ બોલા વેરી નો જોને વૈભવ ખટકે અરે રે જે મુજો મન ખટકે ને દ્રૌપદીના કડવા વેળે દુર્યોધનને સળગાવી મૂક્યો ભાઈ હાવ એને રોમે રોમ એમ કહેવાય છે કે અગ્નિ વ્યાપી ગઈ ઈર્ષાની કુસંપની અગ્નિ હતી અને એમાં એમ કહેવાય છે કડવા વેણે પાછું ઘી હોય મનુષ્ય બહુ સાચી વાત છે મિત્રો મહાભારતના તમે દાખલા લ્યો પુરાણના લ્યો રામાયણના લ્યો કે સમાજના સાહિત્યના તમે દાખલા લ્યો તો પણ પ્રસંગો આપને મળે છે કડવા વેણની પરિસ્થિતિ શું સર્જાય એના ઘણા દ્રષ્ટાંતો પણ મળે છે એમ કહેવાય છે એક માણસે સાવજની મિત્રતા કરી સાવજની એવી મિત્રતા કરી કે પશુને પ્રેમથી વશ કરી લીધો એ માણસે ભાઈ પછી તો એ માણસ જ્યાં જાય ત્યાં હાવજ એનું રક્ષણ કરે એની હારે હાલ્યો જાય એની હારે એમ કહેવાય છે કે રખોલા તરીકે એ સાથે સાથે રહે છે એના એક અંગ રક્ષક તરીકે એમ કહેવાય છે કે હાવજ ફરજ બજાવે છે એમાં એક દિવસ મહેમાન આવ્યા કોઈ માણસે એટલું કીધું છે ફલાણા ભાઈ અને ઓહરીની પરે બેઠેલો માણસ એની બાજુમાં એનો મિત્ર સાવજ પણ બેઠો છે ઓસરીમાંથી કીધું હા ભાઈ મહેમાનોને કે વૈયા આવો પણ જેવા એમ કહેવાય છે કે ડેલીમાં પગ મૂકે અને કેસરી હાવજને જોયો અને ભાઈ ખેખટિયા ભાગ્યા તો ખરા પણ એમ કહેવાય છે કે ઈ પાછું વાળીને જોવા વાળા કોઈ ન રહ્યા એમાં એક જણો આમ ડેલીના દિવાલે ઉભો રહ્યો અને ગરદણી કીધું વૈયા આવો એમાં ડેલીની દિવાલની પાછળથી માણસે કીધું કે કેમ આવું તારી પાસે હાવજ બેઠો છે તારા ખાટલા પાસે ઓસરી ઉપર ગરદણી જવાબ આપ્યો વૈયા આવો કાંઈ નહીં કે એ તો અમારા પાળેલા કૂતરા જેવો છે એ પાળેલા કૂતરા જેવો છે એ શબ્દ નીકળ્યા હાવજને એમ થયું આહા મેં આની મિત્રતા કરી આનું રક્ષણ કર્યું ત્યારે મને આને કૂતરો કીધો પણ હવે કઈ કહેવાય નહીં ગમ ખાના ચીજ બડી હૈ જાતવાન જનાવર ગમ ખાઈ ગયું બેહી ગયું
મહેમાન આવી હળી મળીને વયા ગયા પછી હાવજે ગરદનીને એટલું કીધું. દ્રષ્ટાંત બહુ સુંદર છે કે ભલા માણસ તે મને કૂતરો કીધો, તારા જીભમાં કાંટા નો વાગ્યા, તારાથી એમ નહોતું કહેવાતું કે વયા હોય તો મારો નાનો ભાઈ છે, વયા હોય તો મારો મિત્ર છે, પણ હવે હું ગાંડો થઈ અને મરી જાઉં એની પહેલા અહીં હાવજ એમ કે છે કે તું મને કુવાડો માર જેથી કરીને લોહી નીકળી જાય. કુવાડો માર્યો, લોહી નીકળી ગયું, ઘે 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 કરતો વયો ગયો. પણ 5 વર્ષના વાણા વાયા ને પાછો આવ્યો. એ ડેલીએ આવ્યો અને ગરદનીએ જોયો એટલે તરત જ કીધું ઓળખાણ પડે છે, અને ગરદનીને વગર ડાકલે આવી ગયા. ભાઈ હો, ઓહો હા હવે મારી નાખશે કે હા ઓળખાણ પડે છે. તે મને ઘા માર્યો તો ખબર છે? તો હા. જોતા એ રૂજાઈ ગયો કે નહીં? એ જોયું તો હા, ઘા રૂજાઈ ગયો. કે રૂજાઈ ગયો તો હા, હવે સાંભળી લે કે જાટકા જીકેલ હોય અને ઈ તો લાંબે નદીએ રૂજાય. જાટકા આ દુનિયામાં કોઈને જાટકા જીકેલ હોય અને ઈ તો લાંબે નદીએ રૂજાય. પણ કવેડ કવેડ કીધા હોય એનો ભીંગલ વળે નહીં ભાણના. પણ જેને કવેડ કવેડ કીધા જન હોય અરે રે એના ભીંગલ વળે નહીં ભાણના. તે મને ઘા માર્યો તો ને એના ભીંગડા વળી ગયા, પણ તે મને કૂતરો કીધો તો ને હજી મને ખટકા કરે છે. કવિ એમ લખે છે કે વેણ ખટકે હૈયામાં, સાજણ ખટકે શેન, વેરીનો વૈભવ ખટકે જેમ જોબન ખટકે મેન. એમ દ્રૌપદીના કડવા વેણ દુર્યોધનને ખટકા કરે છે. પખ નથી ક્યાંય ઘુમરે પડ્યો છે. મામા શકુનીને આવીને એકવાર વાત કરી, મામા મને કોઈ રસ્તો બતાવો. મારે પાંડવોને ઝેર કરવા છે, માટે કોઈ રસ્તો બતાવો. શકુનીએ કીધું આનો એક ઉપાય છે. ધર્મરાજા યુધિષ્ઠિરને ચોપાટ રમવાનો શોખ છે, જુગટુ રમવાનો શોખ છે. એને જો બોલાય તો હું મારી બધી મેલી મુરાદથી એનું બધું હરાવી લઉં, એને હરવી દઉં. તમામ સમૃદ્ધિ રાજ સત્તા બધું પડાવી લેવાની તાકાત શકુની કે મારામાં છે. પણ એ આવે તો થાય, અને તારાથી નહીં આવે. એ ધૃતરાષ્ટ્ર જો કેણ મોકલશે તો આવશે, કારણ કે વડીલોની આજ્ઞા પાળવી એ પાંડવોનો નિયમ છે. વિચાર કરજો મિત્રો. એક તો શરૂઆતમાં આપણે જોઈ ગયા કે કુસુમના બી વવાઈ ગયા છે, ઈશાના બી વવાઈ ગયા છે, અને એમાં પાછા આવા સલાહકારો મળી ગયા છે. પછી કૌરવોનો વિનાશ નક્કી જ છે, કારણ કે શરૂઆત એવી થઈ છે. સમાજમાં ઘણા મિત્રો આપણે દાખલા જોઈએ છીએ કે જેના સલાહકાર નબળા હોય ને એના જીવન બહુ હલકા થઈ જાય, નબળા થઈ જાય. સલાહકાર બહુ સારો હોવો જોઈએ. આપણે તો એક બહુ જાણીતો દુહો પણ કહેવાય છે કે તારી પાસે નહીં પ્રધાન, હવે તને કોણ સમજાવે હામલા. બહુ જૂનો દુહો, બહુ લોકપ્રિય થયેલો દુહો છે કે ઝીંગાને આપસ દાન અને ઓલા રાકાથી જોને રૂછો ભરે, પણ તારી પાસે નહીં પ્રધાન, એ તને કોણ સમજાવે હામલા. તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામલા. સલાહકાર જો જબરો માણસ હોય, વિવેકી હોય, સજ્જન હોય તો જીવતરને સુંદર બનાવે છે. એક કામ દુર્યોધન કરે, પાંડવો જો જુગટુ રમવા આવે એમાં ધર્મરાજા તો હું બધું કામ તારું પાર પાડી દઉં. દુર્યોધનને વાત ગમી, આવીને ધૃતરાષ્ટ્રને વાત કરી. મહારાજાએ પેલા તો ના પાડી, પણ દુર્યોધને જીદ કરી કે ના, તમે ધર્મરાજાને બોલાવો, આમંત્રણ આપો જ.
ખબર ભીષ્મને પડી, ગુરુ દ્રોણને પડી, દુઃખ બહુ થયું. એને એમ થઈ ગયું આ અનર્થની શરૂઆત થઈ ગઈ છે હસ્તિનાપુરમાં. શું થાય? સમય સમયનું કામ કરે છે, કોઈથી કઈ બોલાતું નથી. ધૃતરાષ્ટ્રને પુત્રનો મોહ છે, અને મોહ તો મિત્રો આપણે ત્યાં ડગલે ને પગલે દાખલા મળે છે. મોહ કેવો વિનાશ કરે છે. વાત દીકરાની માની, દુર્યોધનની માની. સવાર થતા ધર્મરાજાને કેળ મોકલ્યો, અને ચક્રવર્તી ધર્મરાજા યુધિષ્ઠિર વડીલનું આમંત્રણ મળ્યું એટલે તરત રવાના થયા અને હસ્તિનાપુર આવે છે. એમનું સ્વાગત કરવામાં આવે છે. ચક્રવર્તી રાજાને શોભે એવું સ્વાગત કરવામાં આવે છે. પણ આ તો યુધિષ્ઠિર છે, ધર્મરાજ છે. આવી બધા વડીલોને પ્રણામ કરે છે. બધા વડીલો એમને આશીર્વાદ આપ્યા. આખો દિવસ રોકાણા અને બીજે દિવસે એમ કહેવાય છે ચોપાટ પાથરી, દાવ મનાણા, ચોપાટ રમની શરૂઆત કરી. અને દાવમાં એમ કહેવાય છે કે ધર્મરાજા 10,000 સોનામરોના દાવ મીંડા નાખવા, મીંડા ખેલવા, અને એક પછી એક દાવ મીંડા હારવા. પણ હારો જુગારી જેમ બમણું રમે એમ એક એક બાબતને દાવમાં મુકતા ગયા. દુર્યોધન અને શકુની જીતતા ગયા. કવિ એમ કે છે કે રાજપાટ ને રાણી અને હારિયા યુધિષ્ઠિર રાય, પણ વનવાસ ના વેળે પરે એ જોને પાસા જોને નખાય. હવે વનવાસ ના વેળ પરે, અરે જોને પાસા જો નખાય. રાજ હાર્યા, સમૃદ્ધિ હાર્યા. મિત્રો હદ તો ત્યારે થાય છે કે રાણીને હાર્યા. અને છેવટમાં એમ કહેવાય છે કે 12 વર્ષનો વનવાસ ના એમ કહેવાય છે કે દાવ નખાણા, એમાં યુધિષ્ઠિર હાર્યા. હારી તો ગયા, પણ એમ કહેવાય છે કે સર્વસ્વ હારી ગયા, પોતા સહિત, ભાઈઓ સહિત. પણ આખી કૌરવ સભામાં આનંદ છે, જીતની ખુશી મનાવે છે. પણ એ સભામાં જીતની સાથે દુઃખ પણ છે. પરાજયનું દુઃખ છે, જીતનો આનંદ પણ છે. આ એક સભામાં દુઃખ કોને છે, ખેદ કોને છે? પિતામહ ભીષ્મને, દ્રોણાચાર્યને, વિદુરને બહુ દુઃખ થયું. આંખમાં આહુડાની ધાર થઈ. કારણ એની આંખમાં અનર્થના આંસુ હતા, શકુનીના હાથમાં પાપના પાસા હતા. દુર્યોધનના હૃદયમાં હવે તો જીત થઈ. મામા શકુનીની સલાહ મળી. કુસુમના જે વાવેલા બી હતા એ તો હવે મોટા ધીરે ધીરે વૃક્ષ થઈ ગયા છે. અને જીતના મદમાં, અહંકારના મદમાં, સત્તાના મદમાં દુર્યોધન હુકમ કરે છે. અને એ હુકમ વિદુરજીને કહે છે કે જાઓ તમે દ્રૌપદીને લઈ અને કૌરવોની સભામાં લઈ આવો. કૌરવોની સભામાં લઈ આવો. દ્રૌપદીને ખબર પડે કે કંગાળ પાંડવોની સાથે જીવતર જીવવા કરતા કૌરવોની સાથે વધારે આનંદ આવશે. નિર્બળ પાંડવોની સાથે જીવતર જીવવા કરતા કૌરવોની સાથે વધારે આનંદ આવશે. એ મીંડો બોલવા દુર્યોધન ને વિદુર ને એમ કહેવાય છે કે બહુ દુઃખ છે. દુર્યોધનની રજૂઆત સાંભળી વિદુરને દુઃખ બહુ છે. કારણ વિદુર છે સંત હૃદય છે, ભક્ત હૃદય છે. દુર્યોધન રહેવા દે નહીં બની શકે. કડવા વેણ તને શોભતા નથી દુર્યોધન. એનો સમય નથી, અને જેનો સમય ન હોય એના માટે આવું બોલાય નહીં. પણ
દુર્યોધન એમ કહે છે કે નાના દ્રૌપદીને ખબર પડે કે આંધળા બાપના દેખતા દીકરા કેવા છે. વિદુરજીને દુઃખ થયું, વિદુરજી ના પાડે છે. ત્યારે વિદુરના વચનોથી દુર્યોધનને વધારે ક્રોધ ચડ્યો અને એને તરત દુશાસનને હુકમ કર્યો કે જાઓ દ્રૌપદીને લઈને આવો, ના આવે તો પરાણે ઢસડી અને લઈ આવો. દુશાસન ગયો, જઈને કહેવાયું કે કૌરવોની સભામાં તમને બોલાવે છે. ત્યારે દ્રૌપદી એટલું બોલી કે હું 3 દિવસ નારી ધર્મમાં છું, મારાથી ત્યાં સભામાં આવી શકાય નહીં. એટલે દુશાસન બોલ્યો નાના તારી ઉપર દયા ન હોઈ શકે, અને એમ કહેવાથી ચોટલો પકડવાની તૈયારી કરી. એટલે દ્રૌપદી હળી કાઢી અને રાણીવાસ તરફ જાય છે, પણ તા તો ચોટલો પકડી અને ઢહડી અને દુશાસન સભામાં લઈ આવે છે. મિત્રો વિચાર કરજો કેવી કરુણા હશે. સભામાં આવી બાઈ પડી ગઈ રુદનમણી કરવા, બચાવો બચાવો ના પોકારો મીંડા થવા. વિચાર કરો મિત્રો, મહાભારતના બધા પ્રસંગો અલગ અલગ રીતે સમાજને બહુ ઉપયોગી છે. સમાજને આમાંથી જીવતર મળે છે, જીવન મળે છે. એથી આગળ વાત કવિ કરે છે કે જુલમનો જ્વાલામુખી કેવો સળી ગયો કે દ્રૌપદીના દર્શન કરવા માટે સવારના પોરમાં જે નર નારીની ભીડ લાગતી હોય, એ આજ ભારત વર્ષની આરી નારી પાંડવ પત્ની અનાથ એક વસ્ત્રભર સભામાં પુકાર કરે છે. નોધારી થઈને પડી છે. વિધિની કેવી કરુણા છે. જેવી બાઈ પડી, કૌરવો એમ કેવા છે ખડખડાટ દાંત કાઢે છે. પાંડવો બધાય વચને બંધાણા છે. નીચી નજર રાખી અને એમ કહેવાય છે કે બેસી ગયા છે. પણ દ્રૌપદીએ ઊંચે જોયું, સભામાં નજર કરી, દ્રષ્ટિ કરી અને પુકાર કર્યો. દ્રૌપદી બોલી છે દાદા મારા સામે તો જુઓ, 12 વર્ષની આરી નારીની જેટલું થાય છે. ભીષ્મ દાદા પણ નીચું જોઈને બેઠા છે. દ્રોણને સામે દ્રષ્ટિ કરી, દ્રોણ પણ નીચું જોઈને બેઠા છે. પાંડવોને સામે, અર્જુન સામે, ભીમને સામે દ્રષ્ટિ કરી અને એમ કહેવાય છે કે દ્રૌપદી પુકાર કરે છે. અરે પાંડવો, તમારું ધનુષ બાણ ક્યાં ગયું? ગદા ક્યાં ગઈ? તમારી સુરવીરતા ક્યાં ગઈ? તમારી વીરતા ક્યાં ગઈ? કોક તો મારા હમી દ્રષ્ટિ કરી અને નજરે જુઓ તો ખરા મારી શું પરિસ્થિતિ થઈ રહી છે. કરુણા છવાઈ ગઈ અને એક બાજુ દુર્યોધન, દુશાસન એ બધા ખડખડાટ દાંત કાઢે છે. વિદુરને સામે જોઈ દ્રૌપદી બોલી છે, વિદુર કાકા નીતિના ડંકા વગાડતા હતા, આમ તો જો મારા સામે દ્રષ્ટિ તો કરો. ચારે કોર જોઈને જે દ્રૌપદી બોલી છે, આહા શું બેટા હવે તમે, હું તો શરમાઉં છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. શું બેટા હવે તમે, હું તો શરમાઉં છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. અધર્મની સભામાં બહુ અકલાવું છું, 5 ધાયરા પછી હવે પસ્તાવું છું. પાપિયા આમ તે ચોટલો પકડશે, ધક્કા મારી આમથી ટેમી ઢરડશે. પાંડવો પાઇપનો ઢાલી અને પરખશે, ખબર નહોતી મને કે આવા નમાલા નીવડશે. કોક તો બચાવો. ફરતી 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 દ્રષ્ટિ એમ કહેવાય કે ધર્મરાજા સામે ગઈ. યુધિષ્ઠિર સામે જોઈ અને દ્રૌપદી એમ કે છે કે રમત ચોપડ રાજરી હે ધીકવાર હજાર. ધર્મરાજા તમે આવું દુઃખ શું માંડ્યું, જેમાં તમે મારો વિચાર ન કર્યો. અદ્ભુત પ્રસંગો છે મિત્રો આ.
રમત ચોપડ રાજની હે ધીકવાર હજાર, ધન સોંપી લૂઠા ધકે તને ધર્મરાજ ધિક્કાર. ધર્મરાજ તમને ધિક્કાર છે, છૂટા ખેસ છે. કૌરવોને સામે કાકુદી કરતી ભારતની યારી નારી હસ્તિનાપુર રાજની માલિકા એમ કહેવાય છે કે કરુણાથી પુકાર કરે. પણ ધર્મરાજાને સામે જોઈને દ્રૌપદી એમ કે છે, ધર્મરાજા માફ કરજો. જો મિત્રો, આ મજા છે ભારતની યારી નારીની, આ મજા છે. આટલા આકરા વેણ કીધા પછી બાઈ કરુણાથી બોલી છે, ધર્મરાજા માફ કરજો. આ સભામાં મેં તમને આકરા વેણ કીધા, તમારો દોષ નથી. જે દેશનો ધર્મ જુગાર રમે ને સ્ત્રીઓની આ જ હાલત થાય, તમારો કોઈ દોષ નથી. વસ્ત્ર હરણ કરવા ચાલુ કર્યા. દુર્યોધને દુશાસનને કીધું કે એમના વસ્ત્ર હરણ કરો. કૃષ્ણ પણ એમ કહેવાય છે સૈયા ઉપર સૂતો છે, ભાઈ નિરાતે ઊંઘ કરે છે. દ્રૌપદીને વિશ્વાસ હતો ને કે દાદા બેઠા છે, ગુરુ દ્રોણ બેઠા છે, મારે શું વાંધો છે. પણ બધા જ્યારે નીચી મુંડકી કરી અને સભામાં બેહી ગયા ને, ત્યારે દ્રૌપદી પુકાર કરે. પુકારમાં હજી આર્તનાદ નથી મિત્રો. ઘણા પુકાર કરે, અરજ કરે, એમાં આર્તનાદ જ્યાં સુધી ભળે નહીં ત્યાં સુધી એમ કહેવાય છે કે નારાયણ આવે નહીં, અખિલ બ્રહ્માંડનો માલિક આવે નહીં. પુકારની માલિકા હજી થોડોક વિશ્વાસ છે. પુકારની માલિકા હજી કરુણા નથી અને ધોખો છે. એના પુકારમાં ધોખો છે. અને જ્યાં સુધી ધોખો હોય ને ત્યાં સુધી પરમાત્મા હજી વારે ચડતો નથી ભાઈઓ. નકર ઘણી વાર આપણે જોઈએ છીએ ને, આપણા સમાજમાં ઘણા પુકાર કરતા હોય પણ પુકારમાં આર્તનાદ ન હોય અને ધોખો છે. હજી કૃષ્ણને સામે દ્રૌપદી કેવો ધોખો કરે છે કે તું અમે નો આવ્યું, કારણ તું વ્રજવાસી હું પંચાલી આપણી એજી બેયની જુદી જુદી જાતો જાદવરાય તારે ને મારે છે નાતો. જાદવરાય તારે ને મારે છે નાતો. व्रजवासी वाला तू व्रजवासी, तू व्रजवासी हूँ पंचाली अपनी एजी बेयनी जुदी जुदी जातो जादवराय तारे ने मारे से नो नातो. जादवराय तारे ने मारे से नो नातो. કારણ કે તું આવી ગઈ અમે, કારણ કે આપણી જાત જુદી છે, તારે મારે શેનો નાતો હોય. પણ આ તો હું તને એટલા માટે પુકાર કરું છું કે તું મને ડગલે ને પગલે એમ કેતો તો શું કામ પડે તારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો. કામ પડે મારું કામ પડે, કામ પડે તારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો. પણ વેળ લંપટ તારી વાણી સાંભળી, વેળ લંપટ તારી વાણી સાંભળી ફોગટ નાચ મો ફૂલાતો જાદવરાય તારે ને મારે છે નાતો. જાદવરાય તારે ને મારે છે નાતો.
હવે દ્રૌપદી જે ધોખો કર્યો છે ને એમાં તો કેવા છે કે હદ કરી નાખી છે. અમે તું નો આવી, તારી વાત ઉપર મને વિશ્વાસ ખોટો હતો, પણ મારી જગ્યાએ સગી બેનડી સુભદ્રા કેરો વાલ જોવા કોઈ થાતો. સગી બેનડી સુભદ્રા કેરો વાલ જોવા કો થાતો. વાલીડા વાલ જોવા કો થાતો. તો સંભાળ્યા ધીરજ છોડીને વાલા, તો સંભાળ્યા ધીરજ છોડીને આખા બ્રહ્માંડને પરખી જાતો. જાદવ રાય તારે ને મારે છે નો નાતો. જાદવ રાય તારે ને મારે છે નો નાતો. તું વ્રજવાસી હું પંચાલી, આપણી બેયની જુદી જુદી જાતો. જાદવ રાય તારે ને મારે છે નો નાતો. જાદવ રાય તારે ને મારે છે નો નાતો. મારી જગ્યાએ જો સગી બેન સુભદ્રા હોત, એના ચોટલાની વાતો ત્યારે વિછલા, પણ એનો વાલ જો કોકે વાંકો કર્યો હોત ને તો આખા બ્રહ્માંડને ભરખી જાત. આ પુકારમાં હજી ધોખો છે, અને ધોખો હોય ત્યાં સુધી કોઈ દિવસ પરમાત્મા આવે નહીં. પણ જ્યારે કરુણા ભળે, આર્તનાદ ભળે, અને કહેવાય છે કે પછી નાભીથી પુકાર કર્યો હોય. કઈ વારે ચડજો વિછલા ને તને પાતાલી કરે છે પુકાર, પણ નો ધારાના આધાર એ મારા તીર પૂરજે તું સાંભળા. પણ તું તો નો ધારાના આધાર. અરે રે હવે મારા તીર પૂરજે તું સાંભળા. ઈ પુકાર કર્યો કે હે કનૈયા લાજ રાખજે. ઈ કાન पे ककार मीठ गोन पे नकार, यकार के नाथ द्रौपदी के नाथ हरि बैठे थे भाई. ઈ કનૈયાના ત્રણ અક્ષર ક અને ય. ઈ ક નીકળ્યો તો સૈયા ઉપર લેટતો તો, ન નીકળ્યો તો અર્ધે પલે પૂગી ગયો તો, અને ય નીકળ્યો તો વસ્ત્ર પૂરવા પૂગી ગયો તો ભાઈ હો. અને પછી તો તાકાત છે એક બે એક રંગીલી હાડીઓ મની નીકળવા. દુશાસન કૌરવોની આંખો અંજાઈ ગઈ મિત્રો. દ્રૌપદી આંખો વીંચી પુકાર કરે છે કનૈયા કનૈયા કનૈયા. અને વસ્ત્ર હરણ શરૂ થયા, પણ થાકી ગયા દુશાસન ખેંચી ખેંચીને ભાઈ હો. ઢગલા થઈ ગયા સાડીઓના. કારણ અખિલ બ્રહ્માંડનો માલિક જેની વારે ચડ્યો હોય, પછી શું ખામી હોય ભાઈ. દ્રૌપદીની લાજ બચાવી, આ પુકાર કર્યો ત્યારે બચાવી. અને પછી થાકી અને કહેવાય છે દુશાસન ઢગલો થઈ ગયો ભાઈ.